હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ પ્રશ્નો એનો પાર્ટ છે 31. એની અંદર છે આપણે એમસીક્યુ પ્રશ્નો જોશું જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. મુખ મરકાવે માવલડી. અલંકાર ઓળખાવાનો છે. ઓપ્શન એ છે વર્ણાનુપ્રાસ, ઓપ્શન બી અનન્વય, ઓપ્શન સી રૂપક, ઓપ્શન ડી ઉપમા. અલંકાર ઓળખાવાનો છે કે મુખ મરકાવે માવલડી કયો અલંકાર બને. એકને એક વર્ણ વારંવાર આવતો હોય તો મુખ, એમાં મ, મરકાવે મ અને માવલડીમાં મ, તો આન્સર આવશે વર્ણાનુપ્રાસ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી. ઓપ્શન એ મને રામ રમકડું જડ્યું, રાણાજી મને રામ રમકડું જડ્યું. ઓપ્શન બી બપોર એક મોટું શિકારી કૂતરું છે. ઓપ્શન સી ગીતાનું મુખ ચંદ્ર કરતાં પણ સુંદર છે. અને ઓપ્શન ડી જળ એ જ જીવન છે. 3 છે એ રૂપકના છે અને એક નથી. એ નથી કયું એ આપણે ગોતવાનું છે. રૂપક અલંકારનું ઉદાહરણ નથી એ. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી, એ રૂપક નથી. પ્રશ્ન નંબર 3, ઉત્પ્રેક્ષ અલંકાર નિરૂપતું વાક્ય કયું છે. આપણે ઉત્પ્રેક્ષ અલંકારનું ઉદાહરણ ગોતવાનું છે. ઓપ્શન એ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. ઓપ્શન બી દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ. ઓપ્શન સી દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. ઓપ્શન ડી દમયંતીનું મુખ ચંદ્ર ચળકી રહ્યું છે. આપણે ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ જોઈએ છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે એ ઉપમા અલંકાર છે. દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ એ છે અનન્વય. દમયંતીનું મુખ ચંદ્ર ચળકી રહ્યું એ અલંકાર નથી. અને આન્સર આવે બી, જાણે રખે સખે તો ઉત્પ્રેક્ષા અલંકાર બને. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી. ઓપ્શન એ વ્યતિરેક, ઓપ્શન બી સજીવારોપણ, ઓપ્શન સી અંત્યાનુપ્રાસ અને ઓપ્શન ડી રૂપક. તો કયો અલંકાર એક છે કે અર્થાલંકાર નથી પણ એ શબ્દ અલંકાર છે. વ્યતિરેક, સજીવારોપણ, અંત્યાનુપ્રાસ કે રૂપક. તો આન્સર આવશે ઓપ્શન સી, અંત્યાનુપ્રાસ એ શબ્દ અલંકાર છે. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું જોડકું સાચું છે. ઓપ્શન એ ચશ્મપોશી કરવી એટલે ઘાલમેલ કરવી. ઓપ્શન બી કાગનો વાઘ કરવો એટલે ખૂબ ઠપકો આપવો. ઓપ્શન સી ગળું કાપવું એટલે ટેવાઈ જવું. અને ઓપ્શન ડી ઊંધું વેતરવું એટલે સ્તબ્ધ જઈ જવું. 4માંથી આપણે સાચું જોડકું ગોતવાનું છે. તો કયો આન્સર આવશે. તો આન્સર આવશે ઓપ્શન એ, ચશ્મપોશી કરવી એટલે ઘાલમેલ કરવી. પ્રશ્ન નંબર 6, નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઝાટકણી કાઢવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય. ઓપ્શન એ ગુસ્સે થવું, ઓપ્શન બી અનુચિત કાર્ય થવું, ઓપ્શન સી આબરૂ જવી અને ઓપ્શન ડી સખત શબ્દોમાં ઠપકો આપવો. ઝાટકણી કાઢવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય. તો આન્સર આવશે ઓપ્શન ડી, સખત શબ્દમાં ઠપકો આપવો. પ્રશ્ન નંબર 7, નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાનીની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી. એક જ કહેવત એવી છે કે એનો અર્થ નથી આપતી. એ કઈ છે. ઓપ્શન એ અધૂરો ઘડો છલકાય. ઓપ્શન બી ઉજળું એટલું દૂધ નહીં. ઓપ્શન સી ખાલી ચણો વાગે ઘણો. ઓપ્શન ડી ખોટો રૂપિયો ચળકે ઘણો. તો કઈ કહેવત છે કહેવત કે એનો અર્થ નથી આપતી. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી, ઉજળું એટલું દૂધ નહીં એ કહેવત અર્થ નથી આપતી. પ્રશ્ન નંબર 8, નીચે આપેલ કહેવતની સમાનાર્થી કહેવત કઈ નથી. કાંકરે કાંકરે પાળ બંધાય. 3 છે એની કહેવતનો છે સમાનાર્થી, એક નથી. એ કઈ છે. ઓપ્શન એ ટીપે ટીપે સરોવર ભરાય. ઓપ્શન બી કણ કણ કરતાં મણ થાય. ઓપ્શન સી ઉતાવળે આંબા ન પાકે અને ઓપ્શન ડી નાને કોળીએ જાજુ જમાય. આપણે સમાનાર્થી કહેવત ન હોય એ ગોતવાની છે.
તો આન્સર આવશે ઓપ્શન સી, ઉતાવળે આંબા ન પાકે. પ્રશ્ન નંબર 9, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શિવને અર્પણ થયેલું હોય તે એને શું કહેવાય? ઓપ્શન એ શિવ નિર્માલ્ય, ઓપ્શન બી શિવ પ્રસાદ, ઓપ્શન સી શિવ પૂજન અને ઓપ્શન ડી શિવરાત્રિ. તો શિવને અર્પણ થયેલું હોય તે એને કહેવામાં આવે છે, આન્સર આવશે એ શિવ નિર્માલ્ય. પ્રશ્ન નંબર 10, પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે એને શું કહેવાય? ઓપ્શન એ કાગદી, ઓપ્શન બી ટંડેલ વિદ્યા, ઓપ્શન સી કાગ વિદ્યા કે ઓપ્શન ડી જાન વિદ્યા. પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે એને શું કહેવામાં આવે છે? તો અહીંયા આપણો આન્સર આવશે, એને કહેવાય કાગ વિદ્યા. પ્રશ્ન નંબર 11, નીચેના પૈકી કયું વિધાન ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સાચું છે? સાચું વિધાન આપણે શોધવાનું છે. ઓપ્શન એ મારા મોટા ભાઈ છાપું વાંચતા હતા, ઓપ્શન બી મારા મોટા બહેન છાપું વાંચતા હતા, ઓપ્શન સી મારા મોટા બહેન છાપું વાંચતા હતા અને ઓપ્શન ડી છે મારા મોટા ભાઈ છાપું વાંચતા હતા. આપણે બધા ઓપ્શન સેમ જ લાગે છે. આપણે અહીંયા શુદ્ધ હોય એવું વાક્ય શોધવાનું છે. તો ઓપ્શન એ મારા એના ઉપર અનુસ્વાર ના આવે, તો આપણો બીજો આન્સર બી સાચો છે. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયું વાક્ય બેહુદી છે, કયું યોગ્ય છે? ઓપ્શન એ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ઓપ્શન બી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, ઓપ્શન સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ઓપ્શન ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સાચો જવાબ કયો આવશે? લઈ જવામાં આવ્યા, પહોંચાડવામાં આવ્યા, ખસેડવામાં આવ્યા કે દાખલ કરવામાં આવ્યા. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી, હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રશ્ન નંબર 13, છંદ એ ખાલી જગ્યાનું માપ છે. ઓપ્શન એ શબ્દ, ઓપ્શન બી ગદ્ય, ઓપ્શન સી પત્ર કે ઓપ્શન ડી કાવ્ય. છંદ એ ખાલી જગ્યાનું માપ છે. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી, કાવ્યનું માપ છે. પ્રશ્ન નંબર 14, છંદ ઓળખાવો. ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય. ઓપ્શન એ ઉપજાતિ, ઓપ્શન બી સ્ત્રગધરા, ઓપ્શન સી હરિણી કે ઓપ્શન ડી મંદા ક્રાંત. આપણે અક્ષર ગણીશું અને એનું બંધારણ મુજબ કયો છંદ આવે જોશું. અને 4 ઓપ્શન છે એ અક્ષરમેળ છંદના છે. તો અહીંયા કુલ અક્ષર થાય છે 21 અક્ષર. તો 21 અક્ષર જ છે એ એક જ છંદ છે. એ કયો છે? તો આપણે એનું બંધારણ પર જોવાની જરૂર નથી. તો સ્ત્રગધરા. પ્રશ્ન નંબર 15, છંદ ઓળખાવો. લક્ષ્મી વિના લપોટ, ચતુર્ભુજ ગાયો ચારતા, થઈ બેઠા રણછોડ, મેરામણ મથ્યા પછી. કયો છંદ છે? ઓપ્શન એ મનહર, ઓપ્શન બી સોરઠો, ઓપ્શન સી ઝૂલણા કે ઓપ્શન ડી હરિગીત. તો અક્ષરમેળ તો છે જ નહીં, માત્રામેળ છંદ છે અને અડધો અક્ષર તો છે હોય તો એની માત્રા ગણવામાં આવતી નથી. તો આપણે એની માત્રાઓ ગણીએ કેટલી થાય છે. એ મનહર છે 16 + 15 હોય, ઝૂલણાને 37 હોય અને હરિગીતને 28 હોય, સોરઠો 11 + 13 હોય. તો અહીંયા કયો છંદ બને આપણે જોઈએ. તો અહીંયા આપણો આન્સર આવશે પંક્તિની અંદર 11 + 13 માત્રા હોય તો સોરઠો છંદ બને છે. પ્રશ્ન નંબર 16, નીચેના પૈકી કર્મણી પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે? કર્મણી વાક્ય શોધવાનું છે. ઓપ્શન એ વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો, ઓપ્શન બી બાથી કશું બોલાયું નહીં, ઓપ્શન સી છોકરાને ડોસીમાનું બોલાયું સમજાયું નહીં,
અને ઓપ્શન ડી શાહી વિના મારાથી લખાય ક્યાંથી. તો કર્મણી પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યું એ તો આવશે નહીં. બાથી કશું બોલાયું એ પણ નહીં આવે. તો અહીંયા આપણો આન્સર આવશે છોકરાને ડોસીમાનું બોલાયું સમજાયું નહીં. પ્રશ્ન નંબર 17 વરસાદ પડ્યો હોત તો મુશ્કેલી ટળી જાત. વાક્યનો પ્રકાર જણાવો. કેવા પ્રકારનું વાક્ય છે? ઓપ્શન એ નિર્દેશાર્થ, ઓપ્શન બી ક્રિયાતિપત્યર્થ, ઓપ્શન સી સંભાવનાર્થ અને ઓપ્શન ડી આજ્ઞાર્થ વાક્ય. વરસાદ પડ્યો હોત તો મુશ્કેલી ટળી જાત. એમાં નિર્દેશાર્થ તો દર્શાવતું નથી એટલે ઓપ્શન એ પણ આવતું નથી. કોઈ સંભાવના નથી એટલે સંભાવનાર્થ વાક્ય નથી. આજ્ઞાર્થ વાક્ય નથી. તો અહીંયા આપણો આન્સર આવે ક્રિયાતિપત્યર્થ વાક્ય. પ્રશ્ન નંબર 18 સાંજ પડીએ એણે રજા માંગી. કર્મણી વાક્યમાં ફેરવો. ઓપ્શન એ સાંજ પડીએ એનાથી રજા મંગાઈ, ઓપ્શન બી સાંજે એણે રજા માંગી, ઓપ્શન સી મારાથી સાંજ પડીએ રજા મંગાઈ અને ઓપ્શન ડી મેં સાંજે રજા માંગી. આપણે કર્મણી વાક્ય છે એનો ઓપ્શન ગોતવાનો છે. સાંજ પડીએ એણે રજા માંગી એ વાક્યનું કર્મણી વાક્ય શું થાય? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ સાંજ પડીએ એનાથી રજા મંગાઈ. પ્રશ્ન નંબર 19 નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડ ખોટી છે? 3 સાચું છે ને 1 ખોટી છે. એ કઈ? ઓપ્શન એ ને પ્લસ અન એટલે નયન, ઓપ્શન બી સમ પ્લસ સાર એટલે સંસાર, ઓપ્શન સી નો પ્લસ ઇક એટલે નાવિક અને ઓપ્શન ડી પ પ્લસ અન એટલે પવન. તો ને પ્લસ અન એ સાચું છે, સમ પ્લસ સાર સંસાર સાચું, નો પ્લસ ઇક નાવિક એ સાચું, પ પ્લસ અન ના આવે તો પો પ્લસ અન આવે. પ્રશ્ન નંબર 20 મેદની સંજ્ઞાનો પ્રકાર જણાવો. મેદનીનો અર્થ ખબર હોય તો આપણે સંજ્ઞાનો પ્રકાર ફટાફટ કહી શકીએ. ઓપ્શન એ જાતિવાચક, ઓપ્શન બી સમૂહવાચક, ઓપ્શન સી વ્યક્તિવાચક, ઓપ્શન ડી દ્રવ્યવાચક. કઈ સંજ્ઞા બને? તો મેદની એટલે થાય આખું ટોળું. તો અહીંયા આપણો આન્સર આવે ઓપ્શન બી સમૂહવાચક. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.